દાદા અને આપણા એક સૌરાષ્ટ્રના દાદા પાઘડી પાઘડી બાંધીને બહુ સરસ રીતે ગયેલા. બે બાજુમાં બેઠા હતા. એટલે કીધું કેમ છો દાદા? તો એ બહુ મજા છે. કેટલી જમીન? તો કે મારે જમીને ઘણી છે. દીકરા? તો કે બે. તો ક્યાં? કે સુરત. તો અહીંયા? તો કે હું દાદી બે જ રહીએ છીએ. તો દીકરાઓ આવે છે કે આવે ને દિવાળીએ આવે બાળકોને લઈને, પણ તમે હાજા માંદા થાવ તો આવે? તો કે હાજા માંદા થઈએ તો કેમ આવે? એનું ને બાળકો ભણતા હોય, કામ હોય, અમે એકલા રહીએ છીએ. તો કાંઈ પૈસા છે? તો કે આપણે પૈસાને શું કરવા છે? આ બધું એનું જ છે ને. મેં તો જમીને દીકરાના નામે કરી દીધી, મારે કંઈ જરૂર નથી. હોવું આવે છે? તો હોવું ક્યાંથી આવે? પછી દાદાએ પૂછ્યું પેલા વાણિયાના દાદાને કે તમને કેમ છે? એટલે વણિક દાદાએ જે જવાબ આપ્યો છે એ બધાએ કાન ખોલીને સાંભળવાનો છે. એણે એવું કીધું કે મેં ધંધો નહોતો કર્યો, મેં તો નોકરી કરી હતી. પણ હું નાનો હતો ને મને જ્યારે નોકરી મળી ત્યારે 80 રૂપિયાનો પગાર હતો. અને હું પહેલો પગાર લઈને મારા પપ્પા પાસે ગયો ત્યારે મારા પપ્પાએ એ વખતે એમ કીધેલું કે દીકરા તને આજ પહેલો પગાર મળ્યો ને 80 રૂપિયા મળ્યો, પણ ધાર કે 70 રૂપિયા પગાર હોત તો તું નોકરી કરત? કે કરીએ જ ને 70માં. તો આલે આ 10 રૂપિયા પાછા. આજથી દર પગારે તારે 10% પગારની બચત કરીને જ પછી પગારને હાથ ધરવાનો છે. બસ મેં આખી નોકરી વર્ષ જિંદગીભર કરી, 10% પગાર હું બચત જ કરી દઉં અને બાકીનો જ પગાર ઘરે લઈને જાઉં અને આ રીતે મેં જિંદગી જીવો. તો હું નિવૃત્ત થયો ત્યારે પેન્શન તો રહેવા દો, મેં કરેલી બચતના 60-70 લાખ રૂપિયા આવ્યા. એનું દર મહિને 60,000 રૂપિયા વ્યાજ આવે છે. એ 60,000 રૂપિયામાંથી હું 30,000 રૂપિયા લઈને મારી બે વહુના હાથમાં 15,000 રૂપિયા મૂકી દઉં છું, મોજ કરો. અને બાકીના જે 30,000 રૂપિયા છે એ આ બાળકોના નામે હું પાછી બચત કરી દઉં છું. મારું પેન્શન આવે છે એ મારી દીકરીઓને આપું છું. અને મને એવું લાગે છે કે એટલા બધા લોકો મને મારી વહુ સાચવે છે કે મને એવું લાગે છે કે હું સ્વર્ગમાં છું. આવું પ્લાનિંગ કરો ને તો સ્વર્ગ જેવું જીવાય, બધું આપી દો ને તો લાચારી ભરું જીવાય. આટલો ફરક છે. સામાન્ય પગારદાર પ્લાનિંગ કરે તો જિંદગીભર કેટલું બધું સારું જીવી શકે. અને આપણે બાળકો અને પરિવાર માટે જાત ઘસી નાખીએ, જિંદગી પૂરી કરી દઈએ, પણ છેલ્લા વર્ષોમાં બાજુમાં આવીને બેસે એવું પણ વાતાવરણ હોતું નથી.